હેલો મિત્રો, મારા મિની બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે જોબાળા। અભી મજા આયેગા ના ભીડો। તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જોબાળા જવા માટે। શા માટે જવાનું છે? આપણે રાહુલભાઈનો ફોન આવ્યો તો કે અમને લેવા આવવું પડશે કારખાને। अरे कहना क्या चाहते हो? તો આપણે રાહુલભાઈની ઓફિસે પહોંચી ગયા છીએ અને રોનકભાઈ રાહુલભાઈ બે હીરાની બાકાજી કી બોલાવીને 500 હીરા લગાવી દીધા। તો ફાઇનલી આપણે જોબાળાથી નીકળી ગયા છીએ નાગનેશ તરફ। રોનકભાઈ બોલ્યા કે મને તો ભૂખ લાગી એટલે મારે ખાવું પડશે। તો મેં કીધું ચાલો શિવ શક્તિ દાળ બાટી ખાવા। અભી મજા આયેગા ના ભીડો। તો ફાઇનલી અમે ત્રણેય ભાઈ પહોંચી ગયા છીએ શિવ શક્તિ દાળ બાટી ખાવા। જો મિત્રો તમારે પણ ખાવી હોય તો 100 રૂપિયામાં શિવ શક્તિ દાળ બાટીમાં અનલિમિટેડ આપે છે। તો અમે ખાવા આવ્યા હતા દાળ બાટી ખાવા। તો અમારા સુનિલભાઈ ભેગા થઈ જાય કે મારી દુકાને પણ સોળિયું ફોડવાનું છે। સોળિયું ફોલીને પછી આપણે ખાઈ લેવી દાળ બાટી। कौन है ये लोग? कहाँ से आते हैं? હે ભાઈ તમે દાળ બાટી ખાવા કાંઈ કામ કરવા આયા? दाल बाटी खाओ तो काम चल- करवाए लगा दीजिए લગાડી દીધા। કોણ હે ભાઈ? फिर તો ફાઇનલી અમે ત્રણે ભાઈઓ દાળ બાટી ખાઈ લીધી અને રાહુલભાઈ અને રોનકભાઈ દાળ બાટીની બાકાજી કી બોલાવી દીધી।